સૌથી પહેલા વાત કરીએ આગાહી જે હવામાન વિભાગે આપી છે આવનારા 3 કલાક માટે ભારે વરસાદની આગાહી રાજ્યની અંદર આપી છે। હવામાન વિભાગે આ મેપ જાહેર કર્યો છે, નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે અને એની અંદર પોણા ભાગ કરતા પણ વધારે ગુજરાતની અંદર માત્ર 1, 2, 3, 4 અને 5 જિલ્લાને બાદ કરતા આખા ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ અને ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। અલગ અલગ જિલ્લાઓની અંદર ક્યાં કેટલા વરસાદની શક્યતા, સૌથી પહેલા કચ્છની જો વાત કરવામાં આવે તો 7 વાગ્યા સુધી આ વોર્નિંગ આપવામાં આવી છે કે જેની અંદર 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 5 થી 15 મિલીમીટર વરસાદ પડી શકે છે। એની સાથે આ બાજુ મોરબી, જામનગર, દ્વારકા, આ બાજુ દરિયા કિનારાના બધા જ જિલ્લાઓ કે પછી પોરબંદર હોય, જામનગર હોય, ગીર સોમનાથ, દ્વારકા, જુનાગઢ હોય, અમરેલી હોય, ભાવનગર, બધે જ અને આ બાજુ આખું મધ્ય ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત, અમદાવાદ હોય, મહાનગરોમાં રાજકોટ હોય, સુરત હોય, બધી જ જગ્યાએ વરસાદની આગાહી આપવામાં આવી છે અને એની સાથે સાથે વિંડીનું અનુમાન પણ એ જ કહી રહ્યું છે કે આખા ગુજરાતની અંદર અત્યારે ચોમાસું ફેલાઈ ચૂક્યું છે અને ગુજરાતને ધમરોળવા માટે હવે મેઘરાજા દરેક જગ્યાએ હેત વરસાવી રહ્યા છે। ગુજરાત આખાને મેઘરાજા ધમરોળી રહ્યા છે। અત્યારનું દ્રશ્ય છે કે જેમાં ગુજરાતમાં મેઘાના વાદળો ઘેરાયેલા દેખાઈ રહ્યા છે। ગુજરાતની અંદર અત્યારના 5 વાગ્યાનું દ્રશ્ય અને જેમ જેમ આપણે આગળ વધતા જઈએ છીએ ત્યાં અનુમાન છે એ બદલાતું જઈ રહ્યું છે ને અનુમાન અત્યારે જે બદલાઈ રહ્યું છે આ રાતના 12 વાગ્યાનું અનુમાન અને એની સાથે સાથે વરસાદી વાદળો અહીંયા આવવાની શરૂઆત અલગ અલગ સિસ્ટમો છે, ક્યાંક દરિયા ઉપરથી તો ક્યાંક જમીન ઉપરથી પવનોની સાથે ગુજરાતની અંદર ખેંચાઈ આવે છે। આવતીકાલ બપોરનું, રવિવાર બપોરનું દ્રશ્ય અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ। આ અનુમાન વિંડીના માધ્યમથી કે જ્યાં આગળ રવિવારે વરસાદ સારો એવો વરસવાની શક્યતા આખા ગુજરાતની અંદર વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણથી લઈને કચ્છ, કાઠિયાવાડ દરેક જગ્યાએ સારો એવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એની સાથે સાથે આવનારા દિવસોની અંદર ક્યાં કેટલા વરસાદની શક્યતા છે જો એના ઉપર એક નજર કરવામાં આવે તો અત્યારે 5 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચેનું જે અનુમાન છે કે જ્યાં આગળ હવામાન વિભાગે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને એની સાથે આવતીકાલે ક્યાં કેટલો વરસાદ વરસી શકે છે તો આવતીકાલે છે દક્ષિણ ગુજરાતની અંદર અથવા વડોદરાથી મધ્ય ગુજરાત, વડોદરાથી શરૂ કરી સુરત છે, વલસાડ છે, ત્યાં સુધી અને આ બાજુ નીચે મહારાષ્ટ્રના પણ વિસ્તારો, મુંબઈ સુધી ભારે વરસાદ થઈ શકે છે। 100% શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને આ બાજુ થાનગઢની અંદર પણ સારો એવો વરસાદ વરસી શકે છે। 97%, 99% સુધીનો વરસાદની આશા વ્યક્ત કરવામાં આવી છે। વડોદરાની અંદર 100%, એની આસપાસ દાહોદ, વડોદરા 100% વરસાદ, આ જે અનુમાન બતાવે છે કેટલા ટકા વરસાદની સંભાવના એ બતાવી રહ્યું છે। એની સાથે આવનારા 1-2 દિવસની હજી પણ શક્યતાઓ જોઈએ કે શું શક્યતા વિંડીના માધ્યમથી વ્યક્ત કરવામાં આવી રહી છે, શું અનુમાન વિંડી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે। હળવાથી મધ્યમ વરસાદની તો શક્યતા દરેક જગ્યાએ દેખાઈ જ રહી છે પણ એની સાથે સાથે 1 તારીખે એટલે કે સોમવારે વહેલી સવારે અથવા તો કહો કે રવિવારની મોડી રાત્રે આ બાજુ ઉત્તર ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતા વ્યક્ત થઈ છે ને આ બાજુ અહીંયા રાજકોટ છે કે પછી આ બાજુ જામનગર છે, દ્વારકાના કેટલાક ભાગો છે ત્યાં આગળ 91%થી લઈ અને 100% સુધીના વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અને આ જ શક્યતાઓ જે વ્યક્ત કરવામાં આવી છે આખા ગુજરાતની અંદર આ અઠવાડિયાની અંદર આટલું વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। અઠવાડિયાની અંદર વરસાદ સારો એવો વરસે એવી શક્યતા છે અને